ચાલકો સામે કાર્યવાહીની માંગ સાથે ગભેણી ગામના લોકો દ્વારા કલેક્ટરાલયે પહોંચી ઉગ્ર રજૂઆત કરાઈ હતી। મળતી માહિતી મુજબ સુરતમાં ભારે વાહનોના ચાલકો વારંવાર અકસ્માતની ઘટનાઓને અંજામ આપતા હોય છે, ત્યારે ગભેણી ગામમાં બેફામ દોડતા ટ્રક ચાલકો હાલ બેફામ બન્યા હોય તેમ ગત 13મી જાન્યુઆરીના રોજ ટ્રક ચાલકે એક 52 વર્ષીય સુરેશ પટેલને અડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું, જે અંગે સચિન પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો અને પરિવાર દ્વારા ન્યાયની માંગણી કરી કસૂરવાર વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરી હતી। સાહેબ, મારું નામ રવિન્દ્ર આધાર ચૌધરી, હું સુરત શહેર શિવસેના ઉપપ્રમુખ છું અને ગભની ગામમાં એક મોરા મહાદેવ મંદિર છે, હું ત્યાંનો ભગત છું। આવતા મેં જોયું કે મોરા મહાદેવની મંદિરની પાછળ ઘણી ટ્રકો માટી ખનન થઈ રહી છે, તો એની હું જાણકારી લીધી। તો મામલેદાર સાહેબ, તલાટી સાહેબ અને ભૂસ્તર ખાતાના વિભાગને મેં જાણકારી લીધી, તો એમને મને જાણ કરી કે આ રેન્જ ટુ સુજલમ સુબલમ યોજનામાં આ રવાય છે, પણ એ યોજનાનો હેતુ જ અલગ છે। એ યોજનામાં ગામ લોકો એ ગામની તળાવની માં મળેલી સડેલી માટી કાઢીને એ એમના ખેતરમાં નાખે એ વિચારધારણાથી ગવર્મેન્ટે આ યોજના રવાય છે। પણ આમાં આ યોજનાના મારફત આ લોકો માટી ખનન કરીને બહાર વેચી રહ્યા છે। ગામના આ યોજના મુજબ ગામના કોઈ પણ વ્યક્તિ આ યોજનાનો લાભ લીધેલ નથી। આ 1 વર્ષથી સતત ખનન ચાલુ છે। મેં એ કલેક્ટરશ્રીને 3 વખત અરજી આપી ચૂક્યો છે, પછી ભૂસ્તર ખાતાને મેં જાણ કરી છે, ફોન માધ્યમથી જાણ કરી છે। એક્સિડન્ટ ત્યાં ગામના ગાયો ભેંસો તળાવમાં ફસી જાય છે, આવર જાવરમાં ડૂબવાનો બી કિસ્સો બન્યો છે। અને અત્યારે 2 દિવસ પહેલા થોડાક દિવસ પહેલા એક ટ્રકમાં એક ગામના વ્યક્તિની મોત થયેલી છે। તો થોડાક દિવસ બંધ કરીને પાછું આ દિવસથી પરમિશન મેળવી લીધી છે આ લોકોએ।